ભડકાઉ ભાષણ કેસમાં મૌલાનાને વડોદરા જેલ લાવવામાં આવ્યો। મૌલાના સલમાન અઝહરીને વડોદરા જેલમાં લવાયો છે। ભડકાઉ ભાષણ કેસમાં સલમાનને પાસાની સજા। વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસાની સજા કાપશે મવલી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મુફ્તીને જેલમાં લાવવામાં આવ્યો। વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મુફ્તીના સમર્થકો પણ પહોંચ્યા હતા। જૂનાગઢના દિવાન ચોકમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી। ભંગારના બજારમાં આગની ઘટના સામે આવી। ભંગારના બજારમાં આવેલી બેરિંગની દુકાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે। લાખો રૂપિયાના નુકસાનની ભીતિ છે। પીએમ મોદી ફરી ગુજરાતના મહેમાન બનશે। 24 અને 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવશે, જ્યાં તેઓ રાજકોટમાં એમ્સ સહિતના વિવિધ વિકાસના જે કાર્યો છે તેનું લોકાર્પણ કરશે। લોકાર્પણ કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે। રાજકોટ એમ્સમાં પીએમ મોદીની મુલાકાતને લઈ તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે પીએમ મોદી 24 ફેબ્રુઆરીએ જામનગરમાં રાત્રિ રોકાણ કરશે। એરપોર્ટથી લઈ સર્કિટ હાઉસ સુધી પીએમ મોદી રોડ શો પણ કરી શકે છે। ત્યારે 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી બેટ દ્વારકા અને ઓખાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે અને ગુજરાતની જનતાને ભેટ આપશે। દરિયા પર આધુનિક ટેકનોલોજીની મદદથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ બે દ્રશ્યો જોઈ શકાય છે રાજકોટ અને દ્વારકાના, કે જ્યાં રાજકોટમાં એમ્સ હોસ્પિટલનું નિર્માણ થઈ ચૂક્યું છે। એમ્સના લોકાર્પણ પ્રસંગે તેઓ હાજરી આપશે। તો બીજી તરફ દ્વારકા, કે જ્યાં સિગ્નેચર બ્રિજ અતિ આધુનિક જે સુવિધાઓ છે તે અતિ આધુનિક સુવિધાઓ સાથે બનીને તૈયાર થઈ ચૂક્યો છે। આ બ્રિજનું પણ પીએમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। રાજકોટ શહેરથી 10 કિલોમીટર દૂર આવેલા નાનકડા એવા પરાપીપળિયા ગામની ચર્ચા આજે દેશભરમાં છે। માત્ર 2200 લોકોની વસ્તી ધરાવતું આ ગામ આજે નકશામાં અંકિત થયું છે, કારણ કે પરાપીપળિયા ગામમાં રાજ્યની સૌપ્રથમ એમ્સ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે। પ્રધાનમંત્રી મોદી 25 ફેબ્રુઆરીએ પહોંચવાના છે। અહીંયા પીએમ મોદી એમ્સ હોસ્પિટલની મુલાકાત લેવા પરાપીપળિયા આવી રહ્યા છે, ત્યારે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રીના આગમનને વધાવવા સ્થાનિકો પણ ખૂબ જ ઉત્સુક છે। આ સાથે જ તેઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર પણ માની રહ્યા છે। हमारा गाम में रोड रस्ता बહુ સારા થયા है। गाम બહુ एकदम અધ્યાર સધર થઈ ગયું છે। સીસીટીવી થી છત છે, પાકા રસ્તા है, ભૂગર્ભ ગટર છે અને લગભગ 265 સ્ટ્રીટ લાઇટ। હું વડાપ્રધાન મોદીનો અને પૂર્વ મુખ્યમંત્રી આપણે વિજયભાઈ રૂપાણી અને હાલના મુખ્યમંત્રીજી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા પરાપીપળિયા ગામને જો એમ્સ આપી એમાંથી અમને ખૂબ રોજગાર મળે છે। અત્યારે હાલની તકમાં હોટલો, રેસ્ટોરન્ટનું કરવાની જે તક મળી છે એ માટે હું ખૂબ ખૂબ આભાર માનીશ। પહેલાં જે ભાવ હતા એના કરતાં અત્યારે 4 ગણા ભાવ વધી ગયા છે અમારા જમીનોના, અને રોજગારની પણ પૂરી તક મળે છે। અને હાલની તકમાં અત્યારે અમને ટ્રેનની પણ સુવિધા અત્યારે સરકાર દ્વારા આપવામાં આવશે। તો પરાપીપળિયા ગામમાં 1200 કરોડના ખર્ચે એમ્સ હોસ્પિટલ નિર્માણ પામી રહી છે। 25 ફેબ્રુઆરીએ પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થયા બાદ લોકોને અહીં ઓપીડી સારવાર પણ મળી રહેશે। એમ્સ હોસ્પિટલમાં 190 ડોક્ટર્સ, 318 નર્સિંગ સ્ટાફ દર્દીઓની સારવાર તે ઉપરાંત સેવા માટે આ હોસ્પિટલ તૈનાત રહેશે। 25 ફેબ્રુઆરીએ 250 આઈપીડી બેડનું લોકાર્પણ થશે, જેમાં 25 આઈસીયુ વાળા બેડ રાખવામાં આવ્યા છે। પીએમ મોદીએ ડિસેમ્બર 2020માં એમ્સ હોસ્પિટલનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો। એ જ સમયે દુનિયા કોરોના મહામારી સામે લડી રહી હતી, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। એમ્સ હોસ્પિટલનો લાભ રાજકોટની સાથે સૌરાષ્ટ્ર અને રાજ્ય પરના લોકોને મળશે। એમ્સ આવવાથી ઘણો બધો ફાયદો થશે। આરોગ્ય વિભાગમાં પણ ફાયદો થશે અને એમ્સ આવવાથી અમે ગામમાં રોડ રસ્તા પણ બધા સારા છે અને નરેન્દ્રભાઈ મોદી આવે છે ત્યારે અમારા ગામમાં બહુ ખુશીનો માહોલ છે। આ હોટલીનો પણ અમને રોજગાર મળશે ગામને। જ્યારે ગામના ટીપીનું ફાઇનલ થશે ત્યારે પણ રોજગાર બહુ સારો મળશે ગામને। જે સિટીમાં જતા હતા એ હવે અમારે સિટીમાં જવા પણ નથી રહ્યું। અમારે આજુબાજુમાં બધું મળી રહી એમ છે।
અને વિકાસ પણ જાજો થાય છે. એક સમયે રાજકોટ જિલ્લામાં પણ કોઈક ભાગ્યે જ ઓળખતા ગામને જે છે આજે એક વિશ્વ લેવલે એક ઓળખ મળી છે. એટલું જ નહીં, જે છે ખુદ પ્રધાનમંત્રી પણ આ ગામમાં આવવાના છે, ત્યારે આ ગામના લોકોમાં પણ એક ખુશીની વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ ગામની જો વાત કરવામાં આવે તો આ ગામમાં જે છે અત્યારે જે અનેક સુવિધાઓથી જે છે ગામ સભર થઈ ગયું છે. આ ગામના અત્યારે જે છે રાજકોટ શહેર તેમજ અન્ય શહેરોને જે છે આ ગામ સાથે જોડતા રસ્તાઓ છે તે પણ અત્યારે જે ખૂબ જ સારા રોડ રસ્તાઓ આ ગામને મળ્યા છે. એમ્સ આવવાથી જે છે ક્યાંક ને ક્યાંક આ રોજગારીમાં પણ જે છે વધારો થયો છે. એટલું જ નહીં, ગામની જે જમીન છે એક સમયે જે તેમના ઓછા ભાવ આવતા હતા, પરંતુ જ્યારથી એમ્સ બની છે, જ્યારથી એમ્સનું જે છે લોકાર્પણ થવાની વાત થઈ રહી છે, ત્યારથી ક્યાંક ને ક્યાંક અહીંયા જમીનના ભાવ પણ વધ્યા છે. કહી શકાય કે એક સમયે જે છે આ ગામના લોકો પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શહેર તરફ જતા હતા, પરંતુ જાણે શહેર આ ગામમાં આવ્યું હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ગામના લોકોમાં પણ ક્યાંક ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો સાથે સાથે આ ગામના તમામ લોકો છે તે પ્રધાનમંત્રીનો તેમજ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો પરાપીપળિયા ગામમાં રાજ્યની પ્રથમ એમ્સ હોસ્પિટલ આવતા જાણે ગામની કિસ્મત બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના લોકો પણ જે ગામના નામથી જાણીતા ન હતા તે હવે પરાપીપળિયાને એમ્સ હોસ્પિટલને કારણે રાષ્ટ્રીય લેવલે નવી ઓળખ મળી છે. પ્રાથમિક સુવિધાઓ માટે પણ ઝંખતું આ ગામ આજે હાઈટેક બન્યું છે. તૂટેલા ધૂળિયા રસ્તા પર હવે આરસીસી રોડ સાથે નેશનલ હાઈવે બની ગયા છે. રાજકોટ સાથે બસ કનેક્ટિવિટી પણ મળી છે. ગામમાં ટ્રેનનું પણ સ્ટોપ આપવામાં આવ્યું છે. 30 જેટલા સીસીટીવી કેમેરા આ ગામના રસ્તાઓ પર લગાવેલા છે. રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા છે. ગામમાં 100% ભૂગર્ભ ગટર આવેલી છે. ગામનો એટલો વિકાસ થયો છે કે અહીંની પ્રાથમિક શાળાને ગ્રીન શાળાનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ આખા ગામના લોકો પૂરી પ્રામાણિકતા સાથે 100% પોતાનો ગ્રામ પંચાયતનો વેરો ભરે છે. ગુજરાતનું એકમાત્ર એવું પરાપીપળિયા ગામ છે કે જ્યાં ગુજરાતની એકમાત્ર એમ્સ હોસ્પિટલ છે તે બની છે. ખુદ પ્રધાનમંત્રી તેમના હસ્તે જે છે આ જે એમ્સ હોસ્પિટલ છે તેમનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી પણ આ ગામમાં આવવાના છે. ત્યારે હાલ આપણી સાથે આ ગામના સરપંચ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો સરપંચ, ખુદ તમારા ગામમાં પ્રધાનમંત્રી આવી રહ્યા છે? અમે તો પહેલાં એક પ્રધાનમંત્રીનો એક જેટલો આભાર માને એટલો ઓછો, કે જે કરીએ ને એક આવડું મોટું એક અમને આપ્યું છે, તો એનો અમે ખૂબ એક આભાર માની. અને જે વસ્તુ આજે આપણે જે અમદાવાદ, બોમ્બે, જ્યાં કોઈ આપણે ગામના સૌરાષ્ટ્ર કચ્છને જવું હતું ત્યાં બધાને હવે પૂરેપૂરી અહીંયા આપણે સુવિધા સારવાર મળશે. તો જે કરી અને એક અમારું પરાપીપળિયા ગામ ખરેખર એક કિસ્મતવાળું અને એક ભાગ્યશાળી કહેવાય કે એક વડાપ્રધાને અને આપણે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ જો અહીંયા એમ્સ આપી, તો દોનોનો અમે એને ખૂબ ખૂબ અમારા ગામ વતી હું એનો આભાર માનું છું. એટલું જ નહીં, આ જે છે એમ્સ હોસ્પિટલ બનવાના કારણે જે છે ગામનો વિકાસ થશે. ગામને જે છે એ દેશભરમાં એક નવી ઓળખ પણ મળશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.